બધા મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમે અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજ આપણે આ વિડીયોમાં અષાઢ માસની શુક્લ પક્ષની દેવશયની એકાદશીની કથા સાંભળીશું, જેને દેવ પોઢી એકાદશી પણ કહેવામાં આવે છે. જો તમને અમારો આ વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશીની વાર્તા આ પ્રમાણે છે. ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે? તેમાં કયા દેવતાની પૂજા થાય છે? તેની વિધિ કઈ છે? તે બધું વિસ્તારપૂર્વક કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, એક સમયે નારદે બ્રહ્માજીને આ પ્રશ્ન પૂછ્યો ત્યારે બ્રહ્માજી બોલ્યા, નારદ, તમે કળયુગના જીવોનો ઉદ્ધાર માટે બધાથી ઉત્તમ પ્રશ્ન કર્યો છે, કારણ કે એકાદશીનું વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે. આ વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે. આ એકાદશીનું નામ પદ્મા છે. આનું વ્રત કરવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે. હું અહીં એક પૌરાણિક કથા કહું છું. સૂર્યવંશી માંધાતા નામનો રાજા હતો. તે સત્યવાદી, મહાન, પ્રતાપી અને ચક્રવર્તી હતા. તે પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરતા હતા. તેની સમસ્ત પ્રજા ધન ધાન્યથી પરિપૂર્ણ હતી અને સદૈવ સુખપૂર્વક રહેતી હતી. તેના રાજ્યમાં ક્યારેય અકાળ પડતો નહીં. એક સમયે રાજાના રાજ્યમાં 3 વર્ષ સુધી વર્ષા ન થઈ, જેનાથી રાજાના રાજ્યમાં અકાળ પડ્યો અને પ્રજા અન્નની કમીના કારણે દુઃખી રહેવા લાગી. રાજ્યમાં યજ્ઞ થવા બંધ થઈ ગયા. એક દિવસ પ્રજા રાજાની પાસે જઈને પ્રાર્થના કરવા લાગી કે, હે રાજન, સમસ્ત વિશ્વની સૃષ્ટિનું મુખ્ય કારણ વર્ષા છે. તે વર્ષાના અભાવથી રાજ્યમાં દુકાળ પડી ગયો છે અને પ્રજા મરી રહી છે. હે રાજન, તમે એવો કોઈ ઉપાય બતાવો કે જેનાથી લોકોના દુઃખ દૂર થાય. તેથી રાજા મંધાતા બોલ્યા, તમે લોકો ઠીક કહો છો. વર્ષા ન થવાના કારણે જ પ્રજાએ દુઃખ ભોગવવું પડ્યું છે. હું ઘણું જ વિચારું છું તો પણ મને કોઈ દોષ દેખાતો નથી. તમારા લોકોના દુઃખ દૂર કરવા માટે હું ઘણા પ્રયત્ન કરું છું. આમ કહીને રાજા મંધાતા ભગવાનની પૂજા કરી થોડાક મુખ્ય માણસોને લઈને વનમાં ચાલ્યા ગયા. ત્યાં તેઓ ઋષિઓના આશ્રમમાં ફરતા ફરતા રથમાં બ્રહ્માના પુત્ર અંગિરા ઋષિના આશ્રમમાં ગયા. તે સ્થાન પર રાજા રથમાંથી ઉતર્યા અને આશ્રમમાં આવ્યા. ત્યાં મુનિ હમણાં જ નિત્યકર્મથી નિવૃત્ત થયા હતા. રાજાએ તેમના સન્મુખ પ્રણામ કર્યા અને મુનિએ તેમને આશીર્વાદ આપ્યા. પછી રાજાએ કહ્યું, હે રાજન, તમે કુશળતાપૂર્વક છો તથા તમારી પ્રજા પણ કુશળતાપૂર્વક જ હશે. તમે આ સ્થાન ઉપર કેવી રીતે આવ્યા તે કહો. રાજા બોલ્યા, હે મહર્ષિ, મારા રાજ્યમાં 3 વર્ષ સુધી વર્ષા થઈ નથી. તેથી અકાળ પડી ગયો છે અને પ્રજા દુઃખ ભોગવે છે. રાજાના પાપોના પ્રભાવથી જ પ્રજાને કષ્ટ મળે છે. પરંતુ હું ધર્મ અનુસાર રાજ્ય કરું છું, તો પછી આ અકાળ કેવી રીતે પડી ગયો તેની જાણ મને હજી સુધી નથી. હવે તમે મને મારા સંદેહની નિવૃત્તિ કરો, તે માટે હું આવ્યો છું. તમે કૃપા કરી મારા આ સંદેહને દૂર કરો અને પ્રજાના કષ્ટને દૂર કરવા માટે કોઈ ઉપાય બતાવો. ત્યારે ઋષિ બોલ્યા, હે રાજન, આ સતયુગ બધા યુગોમાં શ્રેષ્ઠ છે. એમાં ધર્મના 4 ચરણ સંમલિત છે. આ યુગમાં બ્રાહ્મણોને તપસ્યા કરવાની તેમજ વેદ ભણવાનો અધિકાર છે. પરંતુ તમારા રાજ્યમાં એક શૂદ્ર પણ તપસ્યા કરી રહ્યો છે. આ દોષને કારણે તમારા રાજ્યમાં વર્ષા થતી નથી. જો તમે પ્રજાનું ભલું ઈચ્છો છો તો એ શૂદ્રને મારી નાખો. ત્યારે રાજા બોલ્યા, હે મુનીશ્વર, હું એ નિરપરાધ તપસ્યા કરનાર શૂદ્રને મારી નહીં શકું. તમે આ દોષથી છૂટવાનો અન્ય કોઈ ઉપાય બતાવો. ત્યારે ઋષિ બોલ્યા, હે રાજન, તમે આવું જ ઈચ્છો છો તો અષાઢ માસના
શુક્લ પક્ષની પદ્મા નામની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરો. આ વ્રતના પ્રભાવથી તમારા રાજ્યમાં વર્ષા થશે અને પ્રજા સુખી થશે, કારણ કે આ એકાદશીનું વ્રત બધી સિદ્ધિઓ દેનાર છે અને ઉપદ્રવને શાંત કરનાર છે. મુનિના આ વચનો સાંભળી રાજા પોતાના નગરમાં પાછા ફર્યા અને વિધિપૂર્વક પદ્મા એકાદશીનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી રાજ્યમાં વર્ષા થઈ અને મનુષ્યોને સુખ મળ્યું. આ એકાદશીને દેવશયની એકાદશી પણ કહે છે. આ વ્રત કરવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે. તેથી મોક્ષની ઈચ્છા કરનાર મનુષ્યએ આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. ચતુર્માસ વ્રત પણ આ એકાદશીના વ્રતથી શરૂ કરવામાં આવે છે. કુંતીપુત્ર યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, વિષ્ણુ ભગવાનનું શયન વ્રત કેવી રીતે કરવામાં આવે છે તે કૃપા કરીને કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, હવે હું કહું છું તે ધ્યાનપૂર્વક સાંભળો. જ્યારે સૂર્યનારાયણ કર્ક રાશિમાં સ્થિર હોય ત્યારે વિષ્ણુ ભગવાનને શયન કરાવવું જોઈએ અને સૂર્યનારાયણ તુલા રાશિમાં આવે ત્યારે ભગવાનને ઉઠાડવા જોઈએ. અધિક માસ આવવાથી પણ વિધિ આ પ્રકારે રહે છે. આ વિધિથી અન્ય દેવતાઓને શયન ન કરાવવું જોઈએ. અષાઢ માસમાં શુક્લ પક્ષની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ. સૌપ્રથમ તે પ્રતિમાને સ્નાન કરાવવું જોઈએ. પછી સફેદ વસ્ત્રો ને ધારણ કરાવી તકિયા દાર શૈયા પર શયન કરાવવું જોઈએ. નું ધૂપ દીપ નૈવેદ્યાદિ પૂજન કરાવવું જોઈએ. ભગવાનનું પૂજન શાસ્ત્ર જ્ઞાતા બ્રાહ્મણો દ્વારા કરાવવું જોઈએ. હે ભગવાન, મેં તમને શયન કરાવ્યું છે. તમારા શયનથી આખું વિશ્વ સૂઈ જાય છે. આ રીતે ભગવાન સામે હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ. હે ભગવાન, તમે જ્યાં સુધી 4 માસ સુધી શયન કરો ત્યાં સુધી મારા આ ચતુર્માસના વ્રતને નિર્વિઘ્ન રાખો. આ પ્રકારે વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરીને શુદ્ધ ભાવથી મનુષ્યએ દાંતણ આદિના નિયમનું ગ્રહણ કરવા જોઈએ. વિષ્ણુ ભગવાનના વ્રત શરૂ કરવાના 5 કાળ વર્ણન કર્યું છે. દેવશયની એકાદશીથી લઈને દેવોત્થાની એકાદશી સુધી ચતુર્માસના વ્રતને શરૂ કરવું જોઈએ. દ્વાદશી, પૂનમ, અષ્ટમી કે સંક્રાંતિના દિવસે વ્રતનો પ્રારંભ કરવો જોઈએ અને કારતક માસના શુક્લ પક્ષની દ્વાદશીએ સમાપ્ત કરી દેવું જોઈએ. આ વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે. જે મનુષ્ય આ વ્રતને પ્રતિવર્ષ કરે છે તે સૂર્યના સમાન દેદીપ્યમાન વિમાનમાં બેસીને વિષ્ણુ લોકમાં જાય છે. આ રીતે અષાઢ માસમાં શુક્લ પક્ષમાં આવતી દેવપોટી એટલે કે દેવશયની એકાદશીનું વ્રત કરવું જોઈએ. વ્યક્તિ આ વ્રત વિધિપૂર્વક કરે છે તેના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે અને તે મૃત્યુ સમયે દેવલોક પામે છે. બોલો દેવશયની એકાદશીની જય. બોલો વિષ્ણુ ભગવાનની જય.